Heartless. વ્લોગ નંબર 29. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. કાલના વિડીયોને સારો પ્રતિસાદ મળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપણે વિડીયો બનાવતા રહે છીએ. આજનું સવારનું ભોજન છે એઝ યુઝ્યુઅલ રોટલી, પાપડ, અથાણું, ચા. નાસ્તો કરી અને ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. કાલની રજા હતી 2 દિવસ પછી, એટલે રજા તો પૂરી થઈ ગઈ છે. પાછા કામે જવું જોશે. તો મળીએ તમને ઓફિસે જઈને. બન્યા રહેજો અમારી સાથે. અદાણી વાળાની વાટ લાગી ગઈ છે આજે. અદાણીના સ્ટોક જેની પાસે પડ્યા હોય કોની પાસે છે ભાઈ? આપણી પાસે તો છે નહીં. અદાણીના એન્ટરપ્રાઇઝ પડ્યા થોડા ઘણા. આ બાજુવાળા દીપકભાઈ છે એ તો ઊંધે કાંઈ પડ્યા છે. આમ જો અણાઈ ગઈ આપ. ધ્યાન રાખજો ભાઈ અદાણી વાળા. લેનાવાળા દેવા વળી ન જાય. 10% ને 15% ને 20% ને એવું છે. હા તો પાછળ આખી લાઈન ઉઠી. હા અદાણીનો પ્રકોપ જો આખી લાઈન ઉઠી ગઈ અમારી. હીરાવાળાને મૂંઝાવાની જરૂર નથી. તમારે એકને મંદી નથી. હીરામાં શેર બજાર વાળાને તો ઓવર મંદી છે. એની કોઈ લિમિટ જ નથી. અદાણી જેની પાસે પડ્યા હોય એને પૂછી લેજો. બાકી જેની પાસે પોર્ટફોલિયો પડ્યો હોય ને એને પૂછી લેજો. અને આમ જો વડાપાઉં ખાવાનું ચાલુ કરવું પડ્યું છે. રોટલા બંધ કરવા પડ્યા. એટલી મંદી છે ભાઈ અમારે. ઓફિસેથી આવી ગયા છીએ. આવીને થોડોક આરામ કરી લીધો અને હવે જઈએ છીએ જીમમાં. દિવાળી પછી પહેલી વાર જવું પડે છે જીમમાં. જોઈએ કેવો રહે છે જીમનો પહેલો દિવસ. તો ચાલો મળીએ જીમમાં તમને. જીમમાં આવી ગયા છીએ આપણે. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah. જીમ અને જોઈએ આજે પહેલો દિવસ છે તો ટ્રેનરને પૂછીએ કે આજે શું કરવાનું છે કસરતમાં. તો ચાલો. ચાલુ વર્કઆઉટમાં પાવર ચાલ્યો ગયો છે પણ 5 મિનિટમાં આવી જશે એવું કહે છે. તો આપણો પણ છેલ્લો સેટ છે આ વર્કઆઉટનો. તો આપણે છેલ્લો લેગનો સેટ મારીને ઘરે જઈશું. દિવાળી પછી આ જીમનો પહેલો દિવસ હતો આપણો. આજે લાઇટ વેટમાં બધી કસરત મારી છે મિક્સમાં. જોઈએ કાલે કેવી તકલીફ પડે છે. સોમવારથી રેગ્યુલર કરી દઈશું જીમ. આ વિડીયોના માધ્યમથી મારા અમુક મિત્રોને કહેવા માગું છું કે ભાઈ તમે જીમ ચાલુ કરી દો. તમારી પાસે ટાઈમ છે. સવારે ટાઈમ હોય તો સવારે આવો, સાંજે ટાઈમ હોય સાંજે આવો. બાકી બને ત્યાં સુધી જીમ ચાલુ કરો અથવા બીજી કોઈ કસરત કરો. જોઈ શકો છો નાના નાના બાળકો પણ કસરત કરે છે આમાં. તો ફિટ રહો અને વર્કઆઉટ કરો. આપણે જીમમાંથી આવી ગયા છીએ. નીવાબેનને કંઈક કલર કામ હાલે છે, ચિત્રકામનું. આવું બનાવ્યું નીવા? ચોરસમાં ભાત ચિત્ર. પછી એ શું પણ આ ભાત ચિત્રમાં? મોર. આવો મોર. ચોરસ મોઢું, પગ એના તો ટીપોઈ દેવા છે. હે એક અલગ પ્રકારનું ચિત્ર આપ્યું લાગે તમારી સ્કૂલમાંથી. સર તમારા રિઝલ્ટ હતું એનું શું થયું? નો આપ્યું? જીયાનભાઈ રિઝલ્ટનું શું થયું? ટાઈટ આઈપીસ થઈ ગયું?
ક્યાંથી આપવાનું છે રિઝલ્ટ હવે નથી ખબર ઓકે તારો ભાઈ જમવામાં શું છે આજે વિચાર હાલે છે બનાવવાનું તો છે ને કાંઈ વાંધો નહીં હાલો બનાવવા માંડો જે બનાવો ભૂખ લાગી છે કસરત વધારે થઈ ગઈ થોડી પહેલો દિવસ હતો તો જયનભાઈ કાંઈ નવું ગીત લાવ્યા આપણે એક જ ગીત ટમાટરવાળું લોન્ચ કર્યું પછી નવું ગીત એ કંઈ લોન્ચ નથી કર્યું આપણે નથી આવ્યું એ કંઈ કાંઈ નહીં એકાદું શીખતા હો સ્કૂલમાંથી આજે હતો ને ક્લાસમાં સંગીતનો પીરિયડ તો ન આવડીએ કંઈ ઓકે આજનું જમવાનું રેડી છે સાંજે જમવામાં છે ટમેટાનું શાક રોટલી ગુજરાતીની ફેવરેટ ખીચડી અને કાંદા અને પાપડ જોરદાર બને હો ભાઈ ટમેટાનું શાક થેન્ક યુ. મજા આવી હાલો ને તો આની યાર પરોઠા હોત તો ઓર મજા આવે કાંઈ ને પરોઠા બધી ક્યારે ચાલો તો મળીએ તમને જમીને પછી આજનું ભોજન કરી લીધું છે છોકરાઓ લેસન કરતાં કરતાં જમવા ગયા છે તમને જો આજનો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે